ભાઈ કેદાર ઘાટીમાં કોઈ પગ મૂકે અને બેસ્ટમાં બેસ્ટ ખુશખબરી મળે તો એનાથી વધારે શું જોઈએ છે. મને એક એવી ફેમિલી મળી છે જેને કેદારનાથમાં છે ને હજી પગ મૂક્યો અને કંઈક એને ખુશખબરી મળી છે. કઈ ખબર? હું એમને સીધા મળવું છું. પહેલા તો જય શ્રી કેદાર. આ બંને ભાઈ છે. કેમ છો? મજામાં? પેલા મને થોડી કહાની કહેશો, તમારું શું છે શું નહીં? થોડીક. અમે રાજકોટમાં એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ કરીએ છીએ. ઓકે. સિવિલ, રેવન્યુ, ક્રિમિનલ અને બેન્કિંગનું. ઓકે. અને છેલ્લા 2 થી 3 વર્ષ પહેલા અમે ઇન્ટરવ્યુ આપેલા ગુજરાત ગવર્મેન્ટમાં નોટરી તરીકેની નિમણૂક માટે. ઓકે. અને આજે અહીંયા અમે કેદારનાથ ભૂમિમાં પગ મૂકતા અમને સિલેક્શન માટેનો લેટર મળેલો છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી. ને એ પણ કેદારનાથમાં પગ મૂકતા હે ને? વાહ ભાઈ વાહ. તમે વિચારો કોઈ કેદારનાથ આવતું હોય ને આવી ન્યૂઝ મળી જાય તો આનાથી વધારે શું જોઈએ? અને ખાલી પગ મૂક્યા ભેગા. હે ઈમેલ આવ્યો હશે ને તમારે ગવર્મેન્ટ દ્વારા? વાહ ભાઈ વાહ. બાકી એક આખી ફેમિલી છે. કેમ છો બધા? મજામાં? આપણે રાજકોટના છો ને? ને તમે સુરતના છો? વાહ ભાઈ વાહ. આખી એક ફેમિલી હતી. અને મને હકીકતે આ ન્યૂઝ સાંભળીને એટલી ખુશી થઈ ને કે ભાઈ આપણે ભૂમિમાં આવ્યા, કેદારનાથ ભૂમિમાં, અને આ ન્યૂઝ ગવર્મેન્ટ દ્વારા મળ્યો. કંઈક હશે તમારા લખેલા છે. એટલા વર્ષથી નહોતી હોય ને અહીંયા આવી નથી હોય એટલે. અને તમારું કેદારનાથ ફર્સ્ટ ટાઈમ છે ને? બધા જ પહેલી વાર આવો ને? વાહ. 3 વર્ષથી રાહ જોતા હતા લેટરની. હા. અહીંયા પગ મૂકતા જ આવ્યો લેટર. સવારે 5:30 આને કહેવાય, આને વિશ્વાસ કહેવાય કે કઈ વાંધો નહીં. મસ્ત મજાને. વાહ. અને બીજું તો શું, તમે આવ્યા પૂજા કરજો હવે, કેમ કે આવા કિસ્મત તો કોઈને નહીં મળે. તો મસ્ત મજાની પૂજા કરીને જજો. જય શ્રી કેદાર. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું ને તો 12:32 થઈ ગઈ છે. અને કેદાર ઘાટીમાં છે ને મસ્ત મજાનો માહોલ છે. હા જોઈ લ્યો. અહીંયા થોડાક એવા વાદળ જ્યાં છે. બાકી યાત્રા બી મસ્ત મજાની ચાલે છે. અને હેલિકોપ્ટર પણ બહુ મસ્ત ચાલે છે. બાકી તો અપડેટમાં નથી. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. અપડેટ માટે તમારા ભાઈને ફોલો કરીને જજો.